રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર અને આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે 8 જાન્યુઆરી 2024ના દિવસે જે જીરુની અંદર વાયદા બજાર હાજર બજારની અંદર કેવી ઉથલપાથલ રહી, તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો, જે વાયદા બજારની વાત કરીએ તો સાંજના બંધ થયું ત્યારે વાયદા બજાર છે તે જાન્યુઆરી મહિનાનો વાયદો 31,430 ઉપર, જેની અંદર 1600 રૂપિયા જેવી મંદી હતી। અને જે માર્ચ મહિનાનો વાયદો છે તે 27,205 રૂપિયા, જેની અંદર 600 થી 700 રૂપિયાની મંદી હતી। એટલે કે ગઈકાલે જે જીરુની અંદર જે વીકની સ્ટાર્ટિંગની અંદર જ એક મંદીનો માહોલ જોવા મળ્યો અને જે જીરુના ભાવ 35,000 સુધી ગયા હતા તે ફરીથી 31,000 સુધી આવી ગયા છે। તો હવે વાત કરીશું કે જીરુના ભાવ હવે આના નીચે જશે કે નહીં। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, ઊંઝાની અંદર જીરુના ભાવની વાત કરી લઈએ, પછી આગળ વાત કરીએ તો ઊંઝાની અંદર જે સુપર બેસ્ટ ક્વોલિટીનું જીરું છે તે 6,400થી 7,200 સુધી બોલાયો હતો। એટલે કે ઊંઝાની અંદર થોડીક એવી 200-500 રૂપિયાની ગઈકાલે મંદી આવી હતી। જે પ્રમાણે આપણે વાત કરી હતી કે ખેડૂત મિત્રો, જે જીરુની અંદર સટ્ટા બજાર ઇન્વોલ્વ છે, જે સટ્ટા બજાર ઇન્વોલ્વ હોવાથી જીરુની અંદર ક્યારે શું થશે તેનું કાંઈ નક્કી નહીં, પણ આપણે તે પણ વાત કરી હતી કે 35,000નું લેવલ જીરુ માટે તોડવું તે થોડુંક મુશ્કેલ પણ બનશે। પણ સાથે સાથે ખાસ કરીને ખેડૂત મિત્રો, જે જીરુની અંદર નીચલો સપોર્ટ 30,000 સુધીનો છે, તો 30,000 થી 29,000, તો જીરુ ફરી આજે તેજી તરફ જઈ શકે છે અને જીરુની અંદર ફરીથી જે આપણું અનુમાન છે તે પ્રમાણે થાય તો જીરુની અંદર સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે। હાલ ખાસ કરીને ખેડૂત મિત્રો, જે એક વીકની સ્ટાર્ટિંગ હતી જેના કારણે જે વેચવાલી લેવાલી અને સટ્ટા બજારની અંદર જે એવી રુચિ ન હોવાથી જીરુની અંદર મંદી જોવા મળી। અને જે ચાર્ટ પેટર્નલી પણ ખાસ કરીને ખેડૂત મિત્રો હવે અહીંયાથી સપોર્ટ આવે તો જીરુની અંદર આગળ જતાં આપણને એક મોટી એવી તેજી જોવા મળી શકે છે। અને ખાસ કરીને ખેડૂત મિત્રો, જે કોઈ પણ વીકની સ્ટાર્ટિંગની અંદર જે મંદી આવે ત્યાર પછી એવું માનવામાં આવે છે કે ત્યાર પછીનું વીક બહુ જ સારું હોય છે। ક્યારે કે જ્યારે અપ ટ્રેન્ડ ચાલતું હોય ત્યારે, ડાઉન ટ્રેન્ડની અંદર નહીં, પણ જ્યારે તેજીની શરૂઆત થતી હોય અને જે અઠવાડિયાના પહેલા જ દિવસે જો મંદી થાય તો ત્યાર પછીનું જે વીક છે તે સારું જાય એવું માનવામાં આવે છે। તો આજે આપણને જે ખેડૂત મિત્રો જીરુની અંદર જે 500થી 700 જેવી આજે તેજી ફરીથી જીરુની અંદર તેજી જોવા મળી શકે છે। તો આ વિડીયોની અંદર આટલું જ, વધારે માહિતી સાથે આવતા વિડીયોમાં મળશું। આભાર।